હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં થશો? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. તમારો ભાઈ જાગી ગયો છે. જાગૃતિની ઈજો દૂધનું કાક વહીવટ કરે છે. દૂધ મૂકવા જવાનું છે ને ઢોળાય એમ છે. ક્યાં જાગુ જાવલું ક્યાં નંબાઈ? જો આપણે દૂધ ભરવા જવાનું છે. ક્યાં લેતા તારે ના ખાવાનું? હા તો ક્યાં લેતા જાવ? ક્યાં લેતા? અમારે કોઈ દી સિંધુ કામ કરતી ક્યાં લે જાતો ભાગ લેતા આવીશ. નક નહીં લાવું, ગઈ તો હશે. જાવ હું શાક લાવવાનું છે. બહુ વજન છે ને એમ. હાલો ફટાફટ દૂધ ભરી આવીને પછી મળવી. તો ગાઈસ ફાઇનલી તમારો ભાઈ પૂછ્યો છે ઘરે દૂધ ભરીને ટીકડી મંગાવી હતી. તો એ ટીકડી લાવ્યા છે આપણે. અને અમારા દાદાને ઘરેથી થોડાક કેળા મોકલાવ્યા છે. એટલે એ કેળા લાવ્યા છે. પણ જાગૃતિ તારે નથી ખાવાનો, તો ના પાડી. હમણાં દવા લીધેલ છે ને એટલે માંદી બહુ પડી ગયેલી છે, ઉલટી થઈ હતી. ન ખાતી હો. અને હા, તો જાગૃતિ બેન ને કઈ ખાવાના નથી. અને આપણે દૂધ ભરીને વી આવ્યા ને જે આપણે જમવાનું બાકી છે એટલે ફટાફટ ખાઈ લઈ. બહુ ભૂખ લાગી છે સવારના પોરમાં. હાલો જમી લઈ. સો ગાઈસ ફાઇનલી તમારો ભાઈ નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. અને આજ અમારે છે ને ક્યાં જવાનું છે ખબર છે? કોળિયાક જવાનું છે નાવા હાટું. કેમ કે રજા છે ને એટલે બધા જઈએ છીએ નાવા. નાવા જ કહેવાય. અને અમારો ભાઈ બીજો અત્યારમાં હવાઈણ કરવા આવી ગયા છે. હવાઈણ કરવા જાગૃતિ જો અમારે ઈસકે છે. જાગુ તાર શું લાવવાનું છે? હાલો એની હાટું સફરજન લાવવાના છે. તો હાલો ફટાફટ નીકળીને આજ છે ને ત્યાં કોળિયા એક એવા વ્યક્તિને મળવાનો છું કે આમ ગણો તો મારા સપોર્ટ સિસ્ટમ કહેવાય. કેમ કે ફૂલ સપોર્ટ કરે છે આપણને. તો એ ન્યા જઈને એના વખાણ કરીશું આપણે. પણ મળવાનો છું એ વ્યક્તિને. જો એ કહેતા હતા કે આ વખતે મને છે ને તારા વ્લોગમાં લઈ જાય, તો કાંઈ વાંધો નહીં, એ વ્યક્તિને મળાવશું આપણે. આમ મારા સપોર્ટ સિસ્ટમ છે. ગમે ને કાંઈ તકલીફ પડી હોય તો એ હારે ઊભા હોય, એટલે ત્યાં જઈને મળાવશું એને. તો ફટાફટ નીકળવી કોળિયાક. નિષ્કલંક મહાદેવ. સો ગાઈસ ફાઇનલી તમારો ભાઈ પૂજ્યો છે કોળિયાક. અહીંયા આપણી ગાડી પાર્ક કરી દીધી છે. જઈશું દરિયા. જોયું દરિયા ફૂલ આવી ગયેલો છે ભાઈ. હાલો બતાવું ત્યાં જઈ. એટલે તમારો ભાઈ પૂછ્યો છે કોળિયાક નાવા દરિયા. નિષ્કલંક મહાદેવ અહીંથી દરિયો છો એટલે છે. અને મારી પાછળ દેખાય છે મારા ભાવેશભાઈ બધા આવે છે. પ્રવીણભાઈ, પછી ઋત્વિક અને જો અપાખાન બધા હાલ્યા આવે છે. અને અમારા પાર્થુની જો અહીંયા આવે છે. અને આપણે પૂછ્યા છીએ દરિયા નાવા હાટું. પબ્લિક જો પબ્લિકની ભીડ એટલી બધી જામેલી છે. કેમ કે આજ 5મો દિવસ છે. ગણપતિ દાદા પધર હવે આવ્યા હોય બધા, એટલે બહુ પબ્લિક છે અત્યારમાં. તો નાવાનું છે, નાવાનું છે એમ. હાલો અમારે ઢીંગુ નહીં નાવાનું છે એટલે એને નવરાઈ ડૂબી જાય તો હાલો. હા જો તો લાવી છે એમ નાવા. પછી ફોન મૂકીને પછી હા ફોન મૂકીને નાવાનું છે અમારે. કેટલું બધું નાવાનું છે. પબ્લિક જો પબ્લિક. હા 5 વાગ્યા સુધી નાવાનું છે. હવે નાઈ જોયું કેટલું નવાય. મેલ કાઢ નાખો હા. નાઈ પાછું જે કોઈ છે ને દરિયા આવવાનો હોય મહેરબાની કરીને છે ને ચપ્પલ બહાર કાઢી નાખ્યો ને. અમારી જેવી હાલત થાય. જો ચપ્પલા હાથમાં લેવા પીડ્યા છે જો. એટલે છે ને ચપ્પલ બહાર કાઢીને આવજો. કેમ કે નકર હલાય એમ. ઢીંગુ એ જો હાથમાં લઈ લીધા છે. ઢીંગુ ચપ્પલ દેખાડતો જો એને હાથમાં લઈ લીધા છે. કેમ કે હલાય એમ જ. પણ યાર દરિયામાં રોક ઉતારવાની બહુ મજા આવી ગઈ. જો જોરદાર નેક્સ્ટ લેવલ. જો છોકરા રમે જોઈ લે. તો ગાઈસ ફાઇનલી છે ને હરા પાટીલે પૂછ્યા છે પાણી
ટિકિટ પડી ગયું છે અને છે ને આમ બહુ તકલીફ પડે છે કેમ કે હિલોળા એટલા મોજા એટલા આવે છે ને એટલે અને વરસાદ આવે એવું થઈ ગયું છે ભાઈ. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ હરખ પાટેલ અને પબ્લિક 5 દિવસ છે ગણપતિ દાદાનો એટલે બધા પધરાવા આવ્યો હોય ગણપતિ દાદા સમજો પબ્લિક જો. તો ગાઈસ જેવો તેવો વરસાદ શરૂ થઈ ગયો છે ને તમારો ભાઈ બે ગયો છે બધાને મજા આવી ગઈ મજા આવી એટલે નેક્સ્ટ લેવલની એટલે આમ જો નાય જ ચાય બહાર નીકળવાની ખબર જ ન પડતી. મોજા જો અહીંયા પગથિયા પૂજી ગયા છે ભાઈ. તો ગાઈસ ફાઇનલી નિષ્કલંક મહાદેવ દર્શન કરીને હવે અમારે નીકળી જવાનું છે ઘર તરફ કેમ કે વરસાદે આવી ગયો છે એટલો નેક્સ્ટ લેવલનો. અને એક દાદાએ માઇન્ડ કરીને જબલું આપ્યું હતું કાપરીને ભાઈ કઈ રીતના આપ્યું હતું બોલો લે. અને એ કાંક ફૂલ વાળું ખાલી કરીને આપી દીધું છે પણ એ દાદાને થેન્ક યુ કહેવાય નહોતા રહ્યા કેમ કે વરસાદ તો એટલો ગજબનો આવ્યો હતો. તો હાલો ફટાફટ હવે ઘરે જઈને મળશું. તો ગાઈસ ફાઇનલી છે ને તમારો ભાઈ કોળિયાકથી વિયાવો છે ઘરે. હું લાવું દેખાડું તો ભાઈ સીધો વિયા ગયો. હા જો અમારે જાગૃતિ સવાર સફરજન મંગાવતી હતી ને એટલે એને સારું સફરજન લાવ્યો હતું. એને એક આ 4 વ્હીલ તો નહીં પણ 8 વ્હીલ 8 વ્હીલ વાળી ગાડી લાવ્યો તમારો ભાઈ. બેહું હોય તો આવજો છે ને જોરદાર. અને લાવ્યો છો ભાઈ જાગૃતિ હાટું લાવ્યો છું એના લીધે ને મને છે ને આ બહુ ગમી ગયું છે. આ લેબલ જો ઇન્ડિયન આર્મી કેમ કે તમારો ભાઈ આર્મીનો દીવાનો છે. સપનું હતું આપણું આર્મીમાં જવાનું પણ હવે મારા બાની ઈચ્છા નહોતી ને આપણું એટલી બધી મહેનત જોકે ન કહેવાય એટલે આપણું નસીબ નહીં હોય ટૂંકમાં એમ. અને હવે જાગૃતિ આવે ને ત્યારે બતાવ્યું જોઈજો કેવા એક્સપ્રેશન રહેશે. અને આની સિસ્ટમ જોવો સિસ્ટમ આમ જો એ ભાઈ છે ને જ્યારે હમણાં ગાડી બતાવતો હતો ને એ વખતે માથે ચડી ગયો હતો ને આમાં હાલતો હતો આવી રીતના આમ પણ તોય કાંઈ થતું નહોતું. ગાડી જો મિલિટરી લખેલું ભાઈ આપણને ફેવરિટ હો પહેલેથી. અને આ કલર તે તો એટલે આખી ફેરવીને બતાવી દઉં તમને. છે 8 વ્હીલ લાગે ને બાકી જોરદાર ની હે. અને અમારે છે ને એક બેન ને ન્યા જવાનું છે તો ફટાફટ ન્યા જઈ. ગુડ મોર્નિંગ મિત્રો. તો બીજા દિવસની સવાર પડી ગઈ છે ને અમે સાંજે બેન ને ત્યાં ગયા હતા ત્યાંથી પાછા આવી આવ્યા એટલે બહુ મોડું થઈ ગયું અંધારું થઈ ગયું હતું એટલે એ વખતે કાંઈ લોક શરૂ કર્યો નહોતો ને ત્યારે બલૂમ આવી ગયું છે. અને આ ઓલા સેલિબ્રિટીનું કાલ મળવાનું હતો પણ એ લોકો આવવાના હતા આવ્યા હતા. આમ તો બલૂમ જાય જોયેલા તો ગાય બલૂમમાં મોદી કાકા ગયા છે. મોદી કાકા લેતા જો કાંઈ વાંધો નહીં આવતી ફેરે વાત આવતા વખતે કીધું. અને આ ઓલા સેલિબ્રિટીને આપણે મળવા નહોતા પણ એ બહુ મોટા સેલિબ્રિટી છે એટલે એમને તો કાંઈ આપણને મળે નહીં. તો કે મળવા ગયા હતા આપણે પણ એ લોકોને અમારે આવવાનું થઈ ગયું ને ઈવડા હજી પૂજા જ હતા એટલે કાંઈ મળી ન ક્યાં. નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે આપણે એને મળાવશું એટલે તમે તૈયારીમાં રહેજો. હું તો તૈયાર છું બાકી મળાવી પછી ફોર્યું કાંઈ જોજો રિએક્શન જોજો રિએક્શન. કેવી જાહેરી છે હે જાગુ એ कुछ बोलो रे હેઠા વૈદા. તો હાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે કારખાને જવાનું છે એટલે લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. લોગ તમને કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. ગમે હોય તો લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નવા લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.